સુરત જિલ્લા માંડવી વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપ શર્મા સતત ચોથી વાર બિનહરીફ ઉપપ્રમુખ પદે સંજયસિંહ એડુમસિયાની વરણી। માંડવી તાલુકા વકીલ મંડળની વાર્ષિક સાધારણ સભામાં વકીલ મંડળના હોલ ખાતે મળી હતી, જેમાં ગત વર્ષોના હિસાબો વકીલ મંડળના તમામ સભ્યોને સર્વાનુમતે મંજૂર કર્યા હતા। ત્યારબાદ માંડવી વકીલ મંડળના નવા હોદ્દેદાર અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારે ચૂંટણી અધિકારી અને વકીલ દિગ્વિજયસિંહ સાંગરોઠની અધ્યક્ષતામાં ગત વર્ષના હોદ્દેદારોને ફરી ચાલુ રાખવા સૌ વકીલ મંડળના તમામ સભ્યોને સર્વાનુમતે નક્કી કરી સન 2025-2026ના ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખ પદે પ્રતાપભાઈ એસ શર્મા, ઉપપ્રમુખ પદે સંજયસિંહ ડુમસિયા, મંત્રી મનીષભાઈ બી ટેલર, સહમંત્રી રાજેશભાઈ ચૌધરી, કોષાધ્યક્ષ ધર્મેશભાઈ કે ઉપાધ્યાય અને લાઇબ્રેરિયન વર્ષાબેન પટેલ વગેરે હોદ્દેદારો બિનહરીફ વરાયા હતા। નવનિયુક્ત બિનહરીફ વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ શર્માએ સૌ વકીલ મિત્રોને આભાર વ્યક્ત કરી નવા કામો કરવાની ખાતરી આપી હતી। વકીલ મંડળના પ્રમુખ પદે પ્રતાપભાઈ શર્માની ચોથી વખત વરણી થતા વકીલ મંડળોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। અમિતજી ચૌહાણ, માંડવી।